हेलो मित्रों नमस्कार, हूँ છું દેવેન્દ્ર શાહ। કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે। મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાગરિકોને દૈનિક 1700 એમએલડી એટલે મિલિયન લીટર પર ડે એમએલડી કરતાં પણ વધુ શુદ્ધ પાણી સપ્લાય કરવામાં આવે છે। તેમ છતાં નાગરિક વારંવાર અપૂરતા પ્રેશર પાણી સપ્લાય ન થવા હોવાની ફરિયાદો આવતી રહે છે। આના માટે જવાબદાર બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ છીએ। પાણીના વપરાશમાં આપણે ક્યાંક ને ક્યાંક ભાન ભૂલી જઈએ છીએ અને જરૂરિયાત કરતાં પણ વધારે પાણીનો વપરાશ કરીને પાણીનો બગાડે કરીએ છીએ અને વેડફાટ કરીએ છીએ અને અન્ય નાગરિકો સુધી તેનો લાભ જતો અટકાવીએ છીએ। મૂળ વસ્તુ એ છે કે અત્યારે પરિસ્થિતિ એવી છે, હાલની પરિસ્થિતિ મુજબ જોવા જઈએ તો આજે આપણે આપણા માટે નહીં પણ આપણી આવનારી પેઢી માટે પાણીનો સંચય કરવો જરૂરી છે। અન્યથા આપણી આવતી પેઢી, આપણા બાળકો પાણી માટે તડફડશે, તે સ્પષ્ટ બાબત બની ગઈ છે। હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને જે પાણી સપ્લાય કરવામાં છે માથાદીઠ જરૂરિયાત કરતાં પણ વધારે છે। WHO એક પ્રમાણ મુજબ કે વ્યક્તિને દૈનિક 150 લીટર પાણીની જરૂરિયાત રહે છે, પરંતુ તેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 લીટર કરતાં પણ વધારે પાણી સપ્લાય કરવામાં આવે છે। જોઈએ આપણે તમામ ઝોનમાં તમામ વ્યક્તિ દીઠ કેટલું પાણી સપ્લાય થાય છે તે તરફ એક દ્રષ્ટિપાત કરીએ આપણે। મિત્રો, શહેરના કોટ વિસ્તારમાં વ્યક્તિ દીઠ 326.28 લીટર સપ્લાય થાય છે, મતલબ કે 150 એમએલડીની જે WHOની એક પ્રમાણ છે એના કરતાં બમણા કરતાં પણ વધારે થઈ રહ્યું છે। પણ તેમ છતાં ત્યાં પાણીની સમસ્યા બારમાસી રહેવાના કારણો કયા છે તે અંગે આપણે આગળ જોઈ લઈશું। તેવી રીતે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 206.27 લીટર વ્યક્તિ દીઠ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 216.79 લીટર વ્યક્તિ દીઠ, પશ્ચિમ ઝોનમાં 226.74 લીટર વ્યક્તિ દીઠ, ઉત્તર ઝોનમાં 242.77 લીટર, પૂર્વ ઝોનમાં 282.02 લીટર અને દક્ષિણ ઝોનમાં 253.72 લીટર વ્યક્તિ દીઠ પાણી દૈનિક ધોરણે સપ્લાય કરવામાં આવે છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 240 વોટર ડિસ્ટ્રીબ્યુશન મારફતે નાગરિકોને ઘરે ઘરે સપ્લાય થાય છે। આ ઉપરાંત આપણા કોર્પોરેશનના 300 કરતાં વધારે આઇસોલેટેડ બોરવેલમાંથી પણ દૈનિક 100 એમએલડી કરતાં વધુ 100થી 150 એમએલડી કરતાં પણ વધુ પાણીનો જથ્થો લેવામાં આવે છે અને જે નાગરિકોને ઘરે ઘરે સપ્લાય થાય છે। આટલું સપ્લાય હોવા છતાં પાણી ક્યાં જાય છે તે મોટો પ્રશ્ન છે, કારણ કે પાણીનો વપરાશનો એક આંકડા મુજબ એક વ્યક્તિને 150 એમએલડી પાણી જોઈએ ને તે મુજબ જ વપરાશ થાય છે, જ્યારે કોર્પોરેશન 250, 200 લીટર 300 લીટર સુધી વ્યક્તિ દીઠ સપ્લાય કરી રહ્યું છે। કોર્પોરેશન તેની જગ્યાએ બિલકુલ બરાબર છે, ત્યાં ક્યાંય ખામી નથી। સપ્લાયમાં 100% જરૂરિયાત કરતાં વધારે પાણી થાય છે। તો હવે આપણે જોઈએ કે આપણે એક વ્યક્તિને પાણીની આપણે દૈનિક ઘરમાં કેટલી જરૂરિયાત રહે, કોમર્શિયલ સેન્ટરે શું જરૂરિયાત છે અને પાણીનો વેડફાટ કઈ રીતે થઈ રહ્યો છે તે તરફ એક નજર નાખી લઈએ। મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 એમએલડી કરતાં પણ વધુ પાણી સપ્લાય થાય છે, જેની સામે 150 એમએલડી વ્યક્તિ દીઠ વપરાશ છે। એક વ્યક્તિ દૈનિક 135થી 150 લીટર પાણીનો વપરાશ ક્યાં અને કેવી રીતે કરે છે તે હવે આપણે જોઈએ આગળ। એક વ્યક્તિને નાહવા માટે દૈનિક સરેરાશ 40થી 60 લીટર પાણી જોઈએ છે, જે કુલ સપ્લાયના 30થી 35% હોય છે। જો શાવરથી સ્નાન કરવામાં આવે તો પાણીનો વધારે વ્યય થાય છે, તે બાબત પણ ધ્યાન રાખવા જેવી છે। ત્યારબાદ બીજા ક્રમે આવે છે ફ્લશ। ટોયલેટમાં જે ફ્લશ ઉપયોગ કરવામાં આવે છે તેની પાછળ દૈનિક 35થી 40 લીટર એક વ્યક્તિ દ્વારા પાણી વપરાશ થાય છે, જે તેના કુલ વપરાશનો 25થી 30% હિસ્સો છે। આ અહીંયા સૌથી વધારે પાણી વેડફાય છે। કપડાં ધોવામાં દૈનિક 15થી 30 લીટર પાણીનો વપરાશ છે, જે તેના દૈનિક વપરાશના 10થી 15% જેટલો હિસ્સો છે। અહીંયા ટોપ લોડમાં વધુ પાણી વપરાય છે। વાસણ માટે જો નળ વપરાશથી કરવામાં આવે તો રોજ 25થી 35 લીટર પાણી વપરાય છે। નળ ખુલ્લો રહે તો બગાડ વધે છે। ત્યારબાદ સૌથી મહત્ત્વનું પરિબળ આરઓ છે। આરઓનું રિજેક્ટ જે પાણી છે એ 1 લીટર શુદ્ધ કરવા માટે 2 થી 3 લીટર પાણીનો બગાડ થાય છે। અહીં સૌથી વધારે પાણીનો વ્યય થાય છે, સૌથી વધારે વેડફાટ અહીં થઈ રહ્યો છે। તેવી જ રીતે વોશિંગ મશીનમાં કપડાં ધોવાથી પણ પાણીનો વધારે બગાડ થાય છે। ટોપ લોડ વોશિંગ મશીનમાં 100થી 120 લીટર અને ફ્રન્ટ લોડમાં 50થી 70 લીટર પાણી અઠવાડિયામાં 2 થી 3 વખત વેડફાઈ રહ્યું છે। મિત્રો, અહીંયા આપણે જોયું કે અહીંયા
ઘર વપરાશમાં પાણી ક્યાં અને કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે અને ક્યાં બગાડ થઈ રહ્યો છે. મુખ્યત્વે આરઓ, વોશિંગ મશીન, શાવર અને ફ્લશમાં પાણીનો બગાડ વધારે થઈ રહ્યો છે, જેના કારણે કોર્પોરેશન જે 200 કે 250 લીટર માથાદીઠ પાણી સપ્લાય કરે છે, તેની સામે વ્યક્તિદીઠ માત્ર 135થી 150 લીટર જ પાણી વપરાય છે. હવે જોઈએ કે ઘર સિવાય બહારની તરફ, એટલે કે બીજા કયા કારણો, પરિબળો છે કે જેના કારણે પાણીનો બગાડ થયો છે. આવું જોઈએ. મિત્રો, આપણે જોયું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક માથાદીઠ 200 લીટર કરતાં પણ વધુ પાણી સપ્લાય કરવામાં આવે છે, જેની સામે વાસ્તવિક ઘરેલું વપરાશ એટલે કે વ્યક્તિદીઠ 150 લીટર જ છે. જ્યારે દરરોજ 50થી 80 લીટર પાણીનો વ્યય થાય છે. આ વ્યય ક્યાં અને કેવી રીતે થાય છે તે હવે આપણે જોઈએ. પાણીના બગાડમાં મુખ્ય કારણ મેઇન પાઇપલાઇન અથવા ટ્રાન્સમિશન લાઇન જે મુખ્ય પાણીની લાઇનમાં લીકેજ હોવું, વાલ્વ જોઈન્ટ તૂટવા, રોડ ખોદકામ પછી નબળી કામગીરી, આ તમામ કારણોસર પણ પાણીનો વ્યય થાય છે. એક અંદાજ મુજબ દરરોજ જે પાણી સપ્લાય કરવામાં આવે છે તેમાંથી લગભગ 20% પાણીને આપણે લોસ ગણવો પડે છે. મતલબ કે લીકેજ કે ચોરી વગેરે કારણોસર આવું થાય છે. તંત્ર દ્વારા સપ્લાય થતા પાણીને વપરાશકર્તાઓ સુધી ન પહોંચવાનું મૂળ કારણ અનધિકૃત કનેક્શનો પણ છે, તે હકીકત છે. પાણી બગાડનું બીજું મુખ્ય કારણ જાહેર સુવિધાઓ અને સ્ટ્રીટ લેવલ પર વેસ્ટેજ છે. મતલબ કે જાહેર નળ સ્ટેન્ડ પોસ્ટ પર ખુલ્લા રહી જવા, જાહેર ટોયલેટ, બસ સ્ટેન્ડ, માર્કેટમાં લીકેજ, રોડ ફૂટપાથ વોશિંગ વગેરે કારણોસર પણ પાણીનો વ્યય થાય છે. પાણીના બગાડ માટે સૌથી મહત્ત્વનું પરિબળ કન્સ્ટ્રક્શન અને કોમર્શિયલ સ્થળો છે. બાંધકામની સાઇટો પર ટાંકીઓ ઓવરફ્લો થવી, મિક્સર ક્યોરિંગ માટે અતિશય પાણી વપરાવું, હોટલ રેસ્ટોરન્ટમાં પણ પાણીનો વપરાશ વ્યય થવો તથા કાર વોશિંગ સેન્ટરોમાં સતત પાણી વપરાશથી પણ પાણીનો બગાડ થઈ રહ્યો છે. પાણીના બગાડ માટે સરકારી મિલકતો પણ એટલી જ જવાબદાર છે. મ્યુનિસિપલ કે સરકારી બગીચાઓમાં બપોરે પાઇપલાઇન સ્પ્રિંકલર દ્વારા જે પાણી આપવામાં આવે છે તેમાં પણ લીકેજ થાય છે. ફુવારોમાં પણ લીક થતું હોય છે. સરકારી ઓફિસ, શાળાઓમાં, હોસ્પિટલોમાં પબ્લિક લીક થતું હોય છે. આમ સામાન્ય બગાડ માટે પણ સરકારી ઓફિસોમાં પણ જવાબદારી છે. પાણીના વ્યય માટે સૌથી મહત્ત્વનું પરિબળ જે જવાબદાર છે તેમાં ગેરકાયદેસર કનેક્શનો, બાયપાસ, મીટર નહીં અથવા તો ખરાબ મીટરો હોવા, પ્રેશર મેનેજમેન્ટ નબળું હોવું, મોટરિંગ થવું વગેરે કારણ છે. આમ કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણીમાંથી લગભગ રોજનું 40થી 60 લીટર પાણી પાઇપ લીકેજમાં, 10થી 20 લીટર પાણી આરઓના રિજેક્ટ વોટરમાંથી, 10થી 20 લીટર પાણી ગેરકાયદેસર જોડાણોમાં અને 5થી 10 લીટર પાણી ટાંકી વાલ્વના લીકેજમાંથી થાય છે. પાણીનો બગાડ ન થાય તે જોવાની જવાબદારી આપણે સર્વેની છે. મિત્રો, અહીંયા આપણે જોયું કે પાણીનો વપરાશ કેવી રીતે થાય છે, પાણીનો બગાડ કેવી રીતે થાય છે. હવે અમદાવાદના મ્યુનિસિપલ ઇલેક્શનના 48 વોર્ડ અને 7 ઝોન, એમાં પાણીનો વપરાશ કઈ રીતે થાય છે, પાણીનો સૌથી વધારે વપરાશ ક્યાં થવાનું કારણ અને બગાડ થવાના કારણ પર પણ એક નજર નાખવી જરૂરી બને છે. પાણીના વ્યય કે પાણીના વપરાશમાં સૌથી વધારે પ્રથમ નામ આવે છે બોડક, થલતેજ અને વસ્ત્રાપુર વોર્ડનું. અહીંયા આરઓનું પ્રમાણ વધારે છે અને ઓવર સપ્લાય છે, તેથી દૈનિક માથાદીઠ 60થી 80 લીટર પાણીનો વ્યય નુકસાન થઈ રહ્યું છે. પૂર્વ અને દક્ષિણ ઝોનમાં માથાદીઠ દૈનિક 8થી 15 લીટર પાણીનો વ્યય થાય છે. અહીંયા આરઓ ધરાવતા ઘરોની સંખ્યા 20થી 35%થી ઓછો બગાડ થાય છે. આ વોર્ડમાં પાણીનું નુકસાન માથાદીઠ 25થી 40 લીટર જ છે. હવે વોર્ડ દીઠ જોઈએ તો અમદાવાદના બોડકદેવ વોર્ડમાં સૌથી વધારે 165થી 180 લીટર માથાદીઠ વપરાશ છે. થલતેજમાં 160થી 175 લીટર વપરાશ છે. વસ્ત્રાપુરમાં 155થી 170 લીટર માથાદીઠ વપરાશ છે. જ્યારે ઓઢવમાં 110થી 125 છે. ઈશનપુરમાં 135થી 145 લીટર માથાદીઠ વપરાશ, વટવામાં 130થી 145 લીટર, ખોખરામાં 120થી 135 લીટર માથાદીઠ વપરાશ છે. શહેરના કાલુપુર વિસ્તારમાં માથાદીઠ વપરાશ માત્ર 90થી 110 લીટર છે. ખાડિયામાં 80થી 100 લીટર છે. જમાલપુરમાં 80થી 95 લીટર છે. શાહપુરમાં માત્ર 75થી 90 લીટર જેટલો માથાદીઠ વપરાશ છે. જ્યારે સરખેજમાં 130થી 145 લીટર છે. ગોમતીપુરમાં 110થી 125 લીટર છે. મેઘાણીનગરમાં 120થી 135 લીટર છે. ગોતામાં 145થી 155 અને ચાંદલોડિયામાં 140થી 155 લીટર માથાદીઠ વપરાશ છે.
મિત્રો, આપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણી, તેમાં નાગરિકો દ્વારા થતા વપરાશ અને નાગરિકો દ્વારા અને અન્ય કારણોસર થતા પાણીના બગાડ અંગેની એક માહિતી જે મને ઉપલબ્ધ થઈ છે તે મુજબ મેં આપની સમક્ષ રજૂ કરી છે. આશા છે આપને આ પસંદ આવી છે અને હું એવી પણ આશા રાખું છું કે આપના દ્વારા પાણીનો બગાડ ઓછો થાય તે તરફ ધ્યાન આપવામાં આવે. અત્યારે હાલ નહીં, પરંતુ આપણી આવનારી પેઢી માટે, આપણા બાળકો માટે પણ પાણીનો સંચય કરવું જરૂરી બન્યું છે. આશા છે આપ સહકાર આપશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.